ભુજ પાલિકા દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે શહેરમાં દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી। જિલ્લા પંચાયત રોડ પર ફૂટપાથ પર થયેલા દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાઈ। પાલિકા દ્વારા અગાઉ અંદાજે 200 જેટલા દબાણકારોને નોટિસ અપાઈ હતી। રાતોરાત કરવામાં નથી આવી। માનનીય સુપ્રીમ કોર્ટનો જે ઓર્ડર હતો એ અન્વયે અમે લગભગ 4 દિવસ અગાઉ બધાને 2 દિવસની નોટિસ આપેલી હતી આ પટ્ટામાં, અને ભુજ શહેરમાં જેટલા પણ ફૂટપાથ પર દબાણો છે એ તમામને અમે નોટિસો આપેલી છે અને સ્વેચ્છાએ દબાણ દૂર કરવા એમને સૂચવ્યું છે। આમ છતાં નોટિસ આપ્યા છતાં માનનીય સુપ્રીમ કોર્ટનો ઓર્ડરનો અનાદર જે લોકો કરે છે અને સ્વેચ્છાએ દબાણ નથી હટાવતા, એમના દબાણો હટાવવા માટે આજે અમે ઓલપેડ હાઈસ્કૂલથી ઇન્દિરાબાઈ સ્કૂલ સુધી બસ સ્ટેન્ડ સામે જે દબાણો નથી હટ્યા નોટિસ આપ્યા છતાં એ દબાણો અમે આજે દૂર કર્યા છે। જે દબાણવાળું હશે એ મુક્ત કર્યું છે, બાકી કોઈ ગ્રીલ અમે તોડી નથી। જે દબાણમાં હશે એની દબાણ અમે દૂર કર્યો છે। જિલ્લા પંચાયતનું કોઈ ધ્યાનમાં નથી, જો અમે જોઈ લઈએ છીએ, પણ જે દબાણ કરેલું હશે એ દબાણ અમે દૂર કર્યા છે। જો બધાનો તબક્કાવાર વારો આવશે, અત્યારે અમે જે આઈડેન્ટિફાઈ કર્યા છે, જેમને નોટિસ આપી છે એ લોકોના અમને દબાણ દૂર કરવાના છે અને બીજા રાઉન્ડમાં જે પણ વધારે દબાણો જોવા મળશે ફૂટપાથ ઉપર એ તમામને અમે આવરી લેશું અને કોઈ પણ દબાણ બાકી ન જાય એ અમે નિશ્ચિત કરશું। આજે લગભગ 15 જેટલા દબાણો દૂર કર્યા છે અને ટોટલ 40 જેટલા લારી ગલ્લાવાળા અને અન્ય દબાણો હતા જેમાંથી બીજા સ્વેચ્છાએ દૂર કર્યા છે અને 15 જેટલા દબાણો આજે દૂર કર્યા છે। હવે પછીની કાર્યવાહી ઇન્દિરાબાઈ બાગ છે, વીડી હાઈસ્કૂલ છે, પોસ્ટ ઓફિસનો વિસ્તાર છે, એ બધું લેવામાં આવશે।